प्रणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा नयनाम्बुजम् पूजितं सुरनर तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। तव करुणा तरणी समिजनो तम यज्ञान निवारण मानो। पूर्ण करे सो बुद्धि प्रकाश सब पदार्थ सुजे सब आशा। सब पदार्थ सुजे सब आशा। बोलो स्वामीनारायण भगवान घनश्याम महाराज हरि कृष्ण महाराज लक्ष्मी नारायण देवनी नरनारायण देवनी गोपीनाथ जी महाराज राधारमण देवनी मदन मोहन जी महाराज बालकृष्ण लाल की जय रामचंद्र भगवान की जय कष्टभंजन देवनी विघ्न विनायक देवनी ओ नमः पार्वती पतये हर हर महादेव। तीर्थधाम माणावदर सत्संग समाज आयोजित 11મી સત્સંગ શિબિર એના બીજા સત્રના ત્રીજા દિવસના બીજા સત્રના પ્રારંભમાં આપણને પૂજ્ય જ્ઞાન સ્વામીએ અદ્ભુત ધ્યાન મંજરી ગ્રંથની કથા સંભળાવી. ગ્રંથ બહુ મજાનો, ધ્યાન મંજરી. તમને કડી યાદ રહી કે ન રહી? ધ્યાન મંજરી ગ્રંથ અનુપા. હકીકત અનુપ છે. એક એક કથાઓ બહુ આનંદ આવે છે. સમય કેમ જાય છે ખબર રહેતી નથી. મજા બહુ આવે છે.
તમને આવે છે કે નહીં? તો વાંધો નહીં. એક એક કથાઓ બહુ સુંદર, બહુ અદ્ભુત. ખાલી કથાઓ નહીં, પણ માયક સંચાલકના માયકોમાં મજા આવે છે. એ સાંભળવા ગમે આપણને. એ આમ નવું 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 બધું આમ તો સાંભળ્યા જ કરીએ. આ તો મજા જ છે. ઘડીક થાય તો ટાઈમ પૂરો. આમ નવું ઘડીક બરફી આવે, ઘડીક પેંડા આવે, ઘડીક ભજીયા આવે, ઘડીક આમ બધું. કુદરત કાકનું કાક આપી છે. એક ભણમાં પાઠ આવતો કે સરસ્વતીજીનો મોર મૂંઝાઈ ગયો. બહુ મૂંઝવણ તો બધાને આવે છે, આપણને આવે, બધાને આવે. એની આવે કઈ નક્કી ન હોય. એટલે મોર આમ ઉદાસ થઈને બેઠેલો. એટલે સરસ્વતીએ પૂછ્યું, બેટા કેમ ઉદાસ છો? એટલે કીધું કે માં, બીજું તો કાંઈ નહીં, કે ઓલી કોયલ જ્યારે ગાતી હોય ને, તે મને એમ થાય કે આવું ગળું ઠાકોરજીએ મને ન આપ્યું. એટલે સરસ્વતીજી બહુ સુંદર જવાબ આપ્યો કે બેટા ચિંતા કરી માં, ભલે તને કદાચ કોયલ જેવો કંઠ ગળું નથી આપ્યું, તને ગળું તો આપ્યું છે, પણ કોયલ જેવું ભલે નથી આપ્યું, પણ કુદરતે તને રૂપ કેવું આપ્યું છે. કુદરતે તને રૂપ કેવું આપ્યું છે. એટલે ભલે આપણે કાંઈ નહીં, કાળી તો કોયલ, કાળી તો કોયલ. એ કુદરતનું સર્જન છે. અલગ અલગ વિવિધતા રહેવાયની બધી. એ ઠાકોર એ બધું કર્યા કરે અને આપણે મોજ માણ્યા કરીએ. મજા બહુ આવે, આનંદ આવે. અને આ બધો આનંદ, બધો દિવ્ય આનંદ, મહા અલૌકિક આનંદ. લૌકિક આનંદ એ કે આ બધો આનંદ દિવ્ય. એક એક કથાઓ બહુ અદભુત, બહુ મજા. સવારમાં અમારે સત્સંગ સાગર સ્વામી ધીરજાખ્યાની કથા બહુ, એ પણ બહુ સરસ. સવારમાં મને એમ થયું કે મારે આવવું છે, પણ વળી કાંઈક એવું થઈ ગયું, અગત્યનું કામ કાંઈક આવી ગયું, તો હું ટાઈમે પહોંચ્યો જ નહીં. માનવ જાણે હું કરું કરતલ બીજો કોઈ, અરે માનવ જાણે હું કરું અને કરતલ બીજો કોઈ, યાદ રહ્યા અધૂરા રહે, મારો હરી કરે સો. ઠાકોરે ધાર્યું એમ થાય. પણ કાંઈ વાંધો નહીં, મજા બહુ આવે. મજા જ કરવાની. બીજું દુનિયા મજા કરે, આપણે મજા કરીશું. દુનિયા લૌકિક મજા કરે છે, આપણે અલૌકિક મજા કરીએ. દુનિયા જે મજા કરે છે ને, એ મજાક કરીને પછી બિચારી નરક 84માં ફરે છે. પણ આપણે જે અહીંયા મજા કરીએ છીએ, એ મજાક કરી ભવબંધનમાંથી મુક્ત થઈ અક્ષરધામના અધિકારી થવાય એવી મજા કરીએ છીએ. અને કાયમ મહા આનંદ લૂંટાય એવી મજા કરીએ છીએ. દિવ્ય દિવ્ય ભગવાનની કથાઓ, ચરિત્રો, ધ્યાન, મંજરી, અદ્ભુત કથા, વચનામૃતના પણ અદ્ભુત અદ્ભુત પિયુષો પૂજીપાદ સ્વામી આપણને શ્રવણ કરાવી રહ્યા છે. રાતે ડિબેટ, એમાંય પણ બહુ મજા આવી. એક એક પ્રસંગો ડિબેટમાં બહુ મજા આવી. કોઈ સંસ્કૃત બોલે, કોઈ ઇંગ્લિશ બોલે, કોઈ ગુજરાતી બોલે, કોઈ મરાઠી બોલે. નવી નવી ભાષાઓ સાંભળવા મળે. સમજાય નહીં તો કાંઈ નહીં, પણ મજા બહુ આવે. આજનો પ્રોગ્રામ જ મજાનો છે. તો પછી એક એક અદ્ભુત શક્તિઓ છે. આ બધા અદ્ભુત અદ્ભુત ફૂલડાઓ છે. કોઈમાં ડોલરની સુગંધ છે, કોઈમાં ગુલાબની સુગંધ છે. અલગ 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 વિવિધતા.
સૌ કોઈની મોજ માણે. આપણે આપણી મસ્તી માણી, દુનિયા દુનિયાની માણે છે. જે માણવી આ તો આ ભારત સ્વતંત્ર રાજ્ય છે. મજા કરો, કાંઈક ને કાંઈક મજા તો હોય છે, કાંઈક ને કાંઈક હોય. ધ્યાન મંજરી ગ્રંથ અનુપા, ધ્યાન મંજરી ગ્રંથ અનુપા. એક પ્રસંગો એટલા અદ્ભુત છે, સરસ છે, જાણે કે સાંભળ્યા જ કરીએ. બસ એવા અદ્ભુત. ભલા ભક્તો પૂજ્યપાદ સ્વામી પધારી રહ્યા છે. તાળીનાથથી પૂજ્યપાદ સ્વામીનું સ્વાગત કરીએ. આ એક એક કથાઓ, આ એક એક પ્રસંગો, એક એક કાર્યક્રમો એ જો અંતકાળે યાદ આવી જાય ને તો બેડો પાર થઈ જાય. બેડો પાર. તો પુરુષોત્તમ પ્રકાશ મહારાજ ક્યાં જાય છે? વનમાં જવાના છે. ક્યાં જવાના? વનમાં. નિષ્કુળાનંદ સ્વામી મહારાજને વનમાં શોર્ટકટમાં લઈ જાય છે. પછી જોગી ગોપાળને મળી રે, પછી જોગી ગોપાળને મળી રે, પછી જોગી ગોપાળને મળી રે, પછી જોગી ગોપાળને મળી રે. એ કરી એની ઈચ્છા પૂરી વળી રે, કરી એની ઈચ્છા પૂરી વળી રે. સ્વામીએ બીજી લીલા અહીંયા નથી લખી, પણ સીધું ડાયરેક્ટ ગોપાળ યોગીને ભગવાન નીલકંઠ મળ્યા, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી, દિવ્ય ગતિ અપાવી. જય હો તાલી કે સાથ. એ મળ્યા, એ મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, મળ્યા પ્રભુજી પૂરણ કામ રે. એ તજી તન ગયા અક્ષરધામ રે, તજી તન ગયા અક્ષરધામ રે. ગોપાળ યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી ભગવાન નીલકંઠે ગોપાળ યોગીને અક્ષરધામની ગતિ કરાવી છે. અક્ષરધામમાં મોકલ્યા છે, અક્ષરધામ પ્રમાણે. ત્યાંથી ભગવાન નીલકંઠ આગળ વધ્યા. પછી નવલખે પર્વતે પધાર્યા રે, નવલખે પર્વત પધાર્યા રે, પછી નવલખે પર્વતે પધાર્યા રે, પછી નવલખ પર્વતે પધાર્યા રે. એ બહુ જોગીને મૂડ વધાર્યા રે, બહુ જોગીને મોદ વધાર્યા રે. નવલાખ યોગી નવલખા પહાડ ઉપર એ સાધના કરતા હતા યુગોથી. મનમાં સંકલ્પ હતો અમને ભગવાન મળે. આજે યોગીઓની સાધના પૂર્ણ કરવાને વાસ્તે અખિલ ભુવનના નાથ ભગવાન નીલકંઠ નવલખા પહાડે પધાર્યા છે. મહારમણીય મૂર્તિ છે. એ પર્વતના પગથિયા ચડી રહી છે. યોગીઓએ જોયું કે ભગવાન પધારી રહ્યા છે, પણ મનમાં વિચાર થયો કે આપણે તો 9 લાખ છીએ, ભગવાન નીલકંઠ એકલા છે. આપણે દરેકને મનમાં એવી ભાવના છે કે ભગવાન નીલકંઠ આપણને એક એકને મળે. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. એ પરમાત્મા 9 લાખ યોગીઓના ભાવને કેમ ન જાણે, અને 9 લાખ યોગીઓના ભાવને પૂરા કરવાને વાસ્તે ભગવાન નીલકંઠ 9 લાખ રૂપે બન્યા. હે
જોગી 9 લાખ જોઈ જીવન રે. જોગી 9 લાખ જોઈ જીવન રે. ખયા નાથ નિરખીને મગન રે. ભયા નાથ નિરખીને મગન રે. યોગીઓને આનંદ થઈ ગયો. ભગવાન નીલકંઠ 9 લાખ રૂપિયા બન્યા છે. એ જ ભગવાનનું ભગવાન પણ છે. આખા ને પીપરાણામાં 6 મહિના સુધી તમામ સંતોય ભક્તો સહિત ભગવાન શ્રી હરિએ 2 રૂપ ધારણ કર્યા. આ ભગવાનનું ભગવાન પણ છે. 9 લાખ યોગીઓને પોતાના સ્વરૂપનું ભગવાન નીલકંઠ જ્ઞાન કરાયું છે. ભગવાન નીલકંઠે કીધું કે અમારા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. બોલે હા. અને પોતાના સ્વરૂપનું જ્ઞાન થતાની સાથે 9 લાખ યોગીઓને ભગવાન નીલકંઠ દિવ્ય ગતિ અપાવી છે. હે તે પણ તન તજી નિરધાર રે. તે પણ તન તજી નિરધાર રે. એ ગયા અવધે અક્ષર મોજાર રે. ગયા અવધે અક્ષર મોજાર રે. એમ જીવ ઉધારવા કાજ રે. એમ જીવ ભાવ છે. એમ જીવ ઉધારવા કાજ રે. એમ જીવ ઉધારવા કાજ રે. એ ફરે હજ બેહજ મહારાજ રે. ફરે હદ બેહદ મહારાજ રે. ભગવાન નીલકંઠ વન વિચરણ કરી રહ્યા છે. પણ વન વિચરણની હેતુ પણ અનેક જીવાત્માનો ઉદ્ધાર કરવો છે. એ જે જીવ આવે છે નજરે રે. જે જીવ આવે છે નજરે રે. એ જે જીવ આવે છે નજરે રે. જે જીવ આવે છે નજરે રે. એને ધામના નિવાસી કરે 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 રે. ભગવાન નીલકંઠ વનમાં આવ્યા જતા હોય. જે કોઈ ભગવાન નીલકંઠના દર્શન કરે એ અક્ષરધામનો અધિકારી થઈ જાય. ભગવાન નીલકંઠનો સ્પર્શ કરે એ પણ અક્ષરધામનો અધિકારી. ભગવાન નીલકંઠની સેવામાં કાંઈ ઉપયોગમાં આવે એ પણ ભગવાનના ધામનો અધિકારી. યોગમાં આવ્યો નથી ને અક્ષરધામમાં મોકલ્યો નથી. યોગમાં આવ્યો નથી ને અક્ષરધામમાં મોકલ્યો નથી. એ હિંસક પ્રાણીઓ હોય તોય ભલે, પશુઓ હોય તોય ભલે, પક્ષીઓ હોય તોય ભલે, મનુષ્યો હોય તોય ભલે, અનેક જીવાત્માના ઉદ્ધાર કરે છે. ભગવાન નીલકંઠ શ્રીરંગ ક્ષેત્ર પધાર્યા. બગીચામાં ઉતારો કર્યો. એક માળીને બહુ ભાવ થયો. રોજ ભગવાન નીલકંઠની સેવા કરે. 1 મહિનો સુધી ભગવાન નીલકંઠ ત્યાં રોકાણા. હાલવાની તૈયારી કરી. માળી ભગવાન નીલકંઠના ચરણમાં પડી ગયો. કૃપાનાથ, મારી એવી ઈચ્છા છે, મારું અન્ન આપ જમો. ફળ ફૂલ તો આપણને જમાડતો હતો. એનો ભાવ જોઈને ભગવાન નીલકંઠ એનું અન્ન જમ્યા. ભગવાન નીલકંઠે હાલવાની તૈયારી કરી. માળી રડી પડ્યો, કૃપાનાથ, તમારા વગર હું જીવી નહીં શકું. ભગવાન નીલકંઠે કીધું કે હવે તારે અમારો વિયોગ જાજો સહન નહીં કરવો પડે. અમે અહીંથી હાલતા થશું. ટૂંક સમયમાં તારું દેહ પડશે. ગુજરાતમાં તું જન્મ ધારણ કરીશ, ત્યાં તને મારો મેળાપ થાય. ભગવાન નીલકંઠ ત્યાંથી હાલતા થયા. પેલા માળીનો દેહ પડી ગયો. પણ એક વખત ભગવાન નીલકંઠના યોગમાં આવ્યો. એનું પુણ્ય એને એવું થયું. સુરતમાં એક મોટા શ્રીમંત શેઠને ત્યાં, કરોડોપતિને ત્યાં જન્મો. બોલો, સીધો નોકરમાંથી માલિક થયો. એકનો એક દીકરો. શેઠના લાડકીઓ બહુ. આ બાજુ ભગવાન નીલકંઠ 7 વર્ષનું વનવિચરણ કરી લોજમાં આવ્યા. પીપરાણામાં દીક્ષા લીધી. જેતપુરમાં ગાદીએ બેઠા. સ્વામિનારાયણ નામ ધારણ કર્યું અને પછી સત્સંગમાં વિતરણ કરવા લાગ્યા અને સુરત પધાર્યા. ત્યારે છોકરાની ઉંમર મોટી થઈ ગઈ. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણની ભવ્ય સવારી સુરતમાં નીકળવાની. છોકરાને ખબર પડી.
પણ છોકરાના બાપા એવું સાંભળેલું કે સ્વામિનારાયણ સામું જોવાય નહીં, એની સામે જોવાય ગાંડા થઈ જાય, એને જ બાળે. એટલે છોકરાને ના પાડી કે નહીં, સ્વામિનારાયણના દર્શન કરવા આપણે જ જવું, એ સવારી જોવા આપણે જ જવું. પણ છોકરાએ હટ પકડી. પણ એ શેઠને એક રામુ કરીને નોકર હતો, એને કીધું શેઠજી જોવા જવા દો ને, હું ભેગો છું, કાંઈ થઈ જવાનું તેમ હું થઈ જાય, સારું લઈ જા પણ જવાબદારી તારી. પેલો રામુ નામનો નોકર ઈ શેઠના છોકરાને લઈને ઈ સવારીના દર્શન કરાવવા માટે આવે છે. ભગવાન શ્રીની સવારી નીકળી અને પેલા શેઠના દીકરાએ ભગવાન શ્રીના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે ચિત્તવૃત્તિ ખેંચાઈ ગઈ. મહારમણીય મૂર્તિ, આંખમાંથી આહુડાની ધારા થવા લાગી, શરીરની શુદ્ધિ ભૂલાણી. પેલો રામુ તો કહેવા લાગ્યો, પેલા શેઠના છોકરાને કહે, ભાઈ તું શું કરે છે, હાલ આપણે ઘરે જવું છે. પણ છોકરો સામું જતો નથી. મનમાં એમ થવા માંડ્યું કે મને શેઠશ્રી ના પાડતા હતા, પણ હું શેઠનું માન્યો નહીં. ભારે કરી આખીર સમજાવીને માંડ ઘરે લાવ્યો. પણ શેઠના છોકરાના આંખમાંથી આહુડા સુકાતા નથી. શેઠે કીધું હું તને ના પાડે તો હું કરવા લાગ્યો તો, પણ શેઠશ્રી મારી ભૂલ થઈ ગઈ. અને સ્વામિનારાયણ સામું જોયું ને કાંક થઈ ગયું, બસ એને જ ભાડા છે. બસ શેઠે કીધું એક કામ કરી, આપણા ગુરુજી પાસે લઈ જા. 4 ઘોડાની બગી આપી અને શ્રીફળ, નાળિયેર, 10 રૂપિયા દક્ષિણામાં ગુરુજી આગળ મૂકજે. ગુરુજી માથે હાથ મૂકે એટલે એને સ્વામિનારાયણ દેખાતા બંધ થઈ જાય. 4 ઘોડાની બગી અને શેઠના છોકરાને એમાં બેહાડ્યો. પેલો નોકર બીજો જે ગાડી હાંકવા વાળો હતો એ ગાડી હાંકવા બેઠો. પણ આ પેલા શેઠના દીકરાને ભગવાનના દર્શનની એવી તાલાવેલી લાગી. શેઠના દીકરાએ પેલો ઘોડાગાડી ચલાવનારાને કીધું કે ભાઈ મારે ગુરુજીના દર્શન કરવા નથી જવું. ગુરુજી જેનું આરાધન કરે છે પણ ઓળખાણ નથી ને, એ સાક્ષાત ભગવાન અહીંયા પધાર્યા છે, મને એના દર્શન લઈ જા. હું તને 10 રૂપિયા આપીશ. અને રૂપિયામાં કોણ નો લોભાય, ભલભલો ફરી જાય. એને ઘોડાગાડી આમ વાળી દીધી, જ્યાં મહારાજના ઉતારા હતા ત્યાં લાવ્યા. છોકરો મહારાજના દર્શન કરવા માટે આવ્યો. છોકરાએ 2 હાથ જોડી મહારાજને કીધું, કૃપાનાથ મહારાજ તમને એક વાત કેવી છે, પણ તમે એકલા હોય ત્યારે કેવી છે. તંબુમાં મહારાજ અને સંતો, ખાલી મહારાજ ને સંતો જ બેઠા હતા. મહારાજે તમામ સંતોને કીધું, સંતો તમે બહાર જતા રહ્યો. બધા સંતોને બહાર મોકલી દીધા. મહારાજ અને પેલો શેઠનો છોકરો બંને બેઠા છે તંબુમાં. છોકરાની આંખમાં આહુડાની ધારાઓ જાય છે. મહારાજના દર્શન કરી 2 હાથ જોડી મહારાજને વંદના કરીને કહે છે, કૃપાનાથ મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. અને એ જ વખતે મહારાજને પૂર્વ ભવનું જ્ઞાન કરાયું. ત્યારે એને ખબર પડી કે આ ભગવાન શ્રી હરિ વન વિચરણ વખતે હું માળી હતો ને ત્યારે આ નીલકંઠ વર્ણ રૂપે મળ્યા હતા, એ જ આ પોતે છે. આગલા જન્મમાં હું માળી હતો અને આગલા જન્મમાં મને એનો યોગ છે. એ ખ્યાલ આવતાની સાથે જ શેઠનો દીકરો ભગવાનના ચરણમાં પડી રડવા લાગ્યો, કૃપાનાથ મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો. મહારાજ કહે, તારા બાપને તું એકનો દીકરો છો, કરોડપતિ બાપનો દીકરો છો, તને સાધુ કરીએ તો તારા બાપા ઉપદ્રવ કરશે, એના કરતા તું ઘરે રહે અને અંતરમાં મારું ધ્યાન ભજન કરજે. જા જરી તારો અંતકાળ આવે ને તેથી હું તને તેડવા આવીશ, મારું અક્ષરધામ આપીશ. એ માળીનો ભગવાન શ્રીએ ઉદ્ધાર કર્યો. જે જે જીવ આવે છે નજરે રે, જે જે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે, તેને ધામના નિવાસી કરે રે. દર્શે સ્પર્શે કોઈ દેહ ધારી રે, દર્શે સ્પર્શે કોઈ દેહ ધારી રે, એ થાય અક્ષરના અધિકારી રે, થાય અક્ષરના અધિકારી રે. ભગવાન નીલકંઠના દર્શન કરે એ અક્ષરધામનો અધિકારી, ભગવાન નીલકંઠનો સ્પર્શ કરે એ અક્ષરધામનો અધિકારી. ગરડામાં ખેતો ને ભીમો હતા, બહુ સારા ભક્ત હતા. એવી એની ભક્તિ જોઈને લોકોએ પ્રશ્ન કર્યો, મહારાજ આ ખેતો ને ભીમો બહુ સારા ભગત છે,
તે એવું એનું પૂર્વનું તો શું પુણ્ય છે? ત્યારે ભગવાન શ્રીહરિ બોલ્યા, અમે જ્યારે વન વિચરણ કરતા ત્યારે ખેતોનો ભીમો બે ઝાડવા તરીકે હતા, અને ઈ બે ઝાડવા નીચે મેં બેઠેલા એ પુણ્ય યોગ કરીને ખેતો ભીમો આ સત્સંગમાં જન્મા છે. હવે અમારી ભક્તિ કરીને અમારા અક્ષરધામને પામશે. જય હો. એ દર્શે સ્પર્શે કોઈ દેહ ધારી રે, દર્શે સ્પર્શે કોઈ દેહધારી રે, એ થાય અક્ષરના અધિકારી રે, થાય અક્ષરના અધિકારી રે. એ નર અમર ને જે અસુર રે, નર અમર ને જે અસુર રે, એ માણા હોય તો ભલે, દેવતા હોય તો ભલે, પશુ હોય તો ભલે, પક્ષીઓ હોય તો ભલે, હિંસક પ્રાણીઓ હોય તો ભલે, અરે રાક્ષસ હોય તો ભલે. જોને એક વખત વન વિચરણમાં મહારાજ હાલ્યા જતા હોય, રસ્તામાં એક રાક્ષસ ઉતેલો. ભગવાન નીલકંઠે લાત મારી, અને લાત મારતાની સાથે ભગવાનના ચરણનો સ્પર્શ થયો ને જ્ઞાન થઈ ગયું કે જેણે મને લાત મારી છે એ તો સાક્ષાત અક્ષરધામના અધિપતિ છે. બે હાથ જોડી વંદના કરવા લાગ્યો, કૃપાનાથ મારો ઉદ્ધાર કરો, મારો મોક્ષ કરો. ને એ જ વખતે ભગવાન નીલકંઠે કીધું, તારું આ શરીર પડી જાય. હવે ગુજરાતમાં સૌરાષ્ટ્રની ધરતી ઉપર જેતપુરમાં તું કાઠીને ત્યાં તારો જન્મ થશે અને તારું નામ રતો કહેવાશે. અને એ રાક્ષસ એ કાઠી કુળમાં જન્મો રતા બસિયા તરીકે, પણ ભગવાનનો પરમ ભક્ત હતો. થોડુંક મગજ ઓછું હતું. મહારાજ કે રતા માગ, તો મહારાજને કે કૃપાનાથ તમારાથી કાંઈક અધિક દેખાશે ત્યારે માગીશ. અનંત કરોડો બ્રહ્માંડમાં તમારાથી અધિક શું છે? અને અંતે રતો ભગવાનની ભક્તિ કરીને અક્ષરધામને પામેલો. આગલા જન્મમાં એ રાક્ષસ થયો. જય હો. હે નર અમર ને જે આસુર રે, નર અમર ને જે અસુર રે, પામે પેખે એ પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે. હે એમ જીવ જગતના જે હરે, એમાં જીવ જગતના જે હરે. યોગી નહીં હો, તપસ્વી નહીં. યોગીઓ, તપસ્વીઓ, ધ્યાનીઓ, સાધનિકના કલ્યાણ થાય એ તો શાસ્ત્રોક્ત વાત છે, પણ અહીંયા નિષ્કુળાન સ્વામી લખે છે જગતના જીવડાઓ. એ એમ જીવ જગતના જે હરે, એમાં જીવ જગતના જે હરે, એ પામે અક્ષરધામ જે તે હરે, પામે અક્ષરધામને તે હરે. તીર્થ શહેર પુર નગર ગામ રે, તીર્થ શહેર પુર નગર ગામ રે, એ ફર્યા જે ધરણી પર ધામ રે, ફર્યા જે ધરણી પર શામ રે. એ ત્યાં જેણે નિરખ્યા ઘન શ્યામ રે, ત્યાં જેણે નિરખ્યા ઘન શ્યામ રે, ઓ ત્યાં જેણે નિરખ્યા ઘન શ્યામ રે, ત્યાં જેણે નિરખ્યા ઘન શ્યામ રે. એ તે પામિયા અક્ષરધામ રે, તે પામિયા અક્ષરધામ રે. એ તીર્થ હોય તો ભલે, શહેર હોય તો ભલે, ગામડું હોય તો ભલે, જ્યાં જ્યાં ભગવાન નીલકંઠ ફર્યા, જેણે જેણે ભગવાન નીલકંઠના દર્શન કર્યા એ બધા અક્ષરધામના અધિકારી થયા. હે ગિરી ગુફામાં જે ગે બહતા રે, ગિરી ગુફામાં જે ગે બહતા રે, હે ગિરી ગુફામાં જે ગે બહતા રે, ગિરી ગુફામાં જે ગે બહતા રે, એ કઈ સમુદ્ર તટ સેવતા રે, કઈ સમુદ્ર તટ સેવતા રે, એનું કર્યું છે પરમ કલ્યાણ રે, એનું કર્યું છે પરમ કલ્યાણ રે, એનું કર્યું છે પરમ કલ્યાણ રે, એનું
પરમ કલ્યાણ રે. એ પોતે મળી પ્રગટ પરમાણ રે. પોતે મળી પ્રગટ પરમાણ રે. ખાલી કલ્યાણ નહીં, એમાં પરમ કલ્યાણ, જેનાથી પર કોઈ કલ્યાણ નથી એવું આત્યંતિક કલ્યાણ ભગવાન નીલકંઠે કર્યું છે. અનેક જીવાત્માના ઉદ્ધાર કરવા માટે આ સલુણી મૂર્તિ વનમાં વિચરણ કરી રહી છે. નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે. 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 એ કર્યા અનેક જીવના કાજ રે. કર્યા અનેક જીવના કાજ રે. 2 4 5 7 8 10 100 200 500 1000 નહીં, અનંત આત્માઓના કલ્યાણ ભગવાન નીલકંઠે વન વિચરણ કરતા કરતા કર્યા. અનંત આત્માઓને અક્ષરધામના અધિકારી કરી દીધા વિના સાધને. આ ભગવાનનું પુરુષોત્તમપણું છે. જય હો. નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે. નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે. એ કર્યા અનેક જીવના કાજ રે. કર્યા અનેક જીવના કાજ રે. એમાં ઉધારતા બહુ જન રે. એમાં ઉધારતા બહુ જન હો, રે. એમાં ઉધારતા બહુ જન રે. એમાં ઉધારતા બહુ જન રે. એ મને આત્માના ઉદ્ધાર કરતા કરતા ભગવાન નીલકંઠ ક્યાં આવ્યા? કીધા વગર શું ખબર પડે? એમ ઉધારતા બહુ જન રે. એમાં ઉધારતા બહુ જન રે. એ આવ્યા સોરઠમાં ભગવાન રે. આવ્યા સોરઠમાં ભગવાન રે. એ આવ્યા સોરઠમાં ભગવાન રે. આવ્યા સોરઠમાં ભગવાન રે. 7 વર્ષના વન વિચરણ દરમિયાન ભગવાન નીલકંઠે 12,500 કિલોમીટરની યાત્રા કર્યા ખુલ્લા પગે. અનેક તીર્થોને તીર્થાટન અપાય. કેટલા સ્થાનો ભગવાન નીલકંઠ ફર્યા. છપૈયાથી નીકળ્યા. છપૈયા, અયોધ્યા, લાધેશ્વર, જેતપુર, ફતેહપુર, નૈમિષારણ્ય, સહેજાપુર, બરેલી, હરિદ્વાર, શ્રીપુર, ગુપ્તકાશી, ઉત્તરકાશી, ગુપ્તપરિયા, ગૌરીકુંડ, કેદારનાથ, બદ્રીનાથ, જોશીમઠ, માનાઘાટ, માનસરોવર, બદ્રીનાથ, બદ્રીવન, ગંગોત્રી, લક્ષ્મણપુરા, હરિદ્વાર, બંસીપુર, કાલાપર્વત, શ્વેતગીરી, મુક્તિનાથ, પોખરા, બુટોલપત્તન. બુટોલપત્તન ગયા? હા, બધાય ગયા. રસ્તામાં આવ્યું હતું ને, આપણે પુલહાશ્રમ ગયા ત્યારે 12 થી દર્શન કર્યા હતા. આ તીર્થોના નામ બોલીએ તોય પાવન થઈ જાય, સાંભળીએ તોય પાવન થઈ જાય. કારણ કે આ બધા સ્થાનોમાં ભગવાન નીલકંઠ ફર્યા છે. કાઠમંડુ, આદિવરા, કામક્ષી, નવલખા પહાડ, બાલવાકુંડ, કપિલાશ્રમ, ગંગાસાગર, નવદીપ, શાંતિપુર, ભુવનેશ્વર, સાક્ષી ગોપાલ, જગન્નાથપુરી, આદિકુર્મ, વૈકંઠાદ્રી, શ્રીરંગક્ષેત્ર, રામેશ્વર, ધનુષકોટી, સુંદરરાજ, ભૂતપુરી, કન્યાકુમારી, પદ્મનાભ, જનાર્દન, આદિકેશવ, સાક્ષી ગોપાલ, મેલકટા, કિષ્કંધા, પંઢરપુરા, પૂના, બુરાનપુર, માલેગાંવ, નાસિક, ત્રંબકેશ્વર, સુરત, ભરૂચ, વડોદરા, બોચાસણ, વડતાલ, ધોલેરા, ભાવનગર, ગુપ્તપ્રયાગ, પ્રભાસ, જુનાગઢ, માંગરોળ અને આવ્યા લોજમાં. એ સોરઠ દેશે સોયામણું ગામ રે. 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 એ મન લોભે શોભે લોજ નામ રે. મન લોભે શોભે લોજ નામ રે. એ મન લોભે શોભે લોજ નામ રે. મન લોભે શોભે લોજ નામ રે. સંવંત 1856 શ્રાવણવદી છઠને દિવસે અખિલ ભુવનના નાથ લોજની વાવ ઉપર આવીને બેઠા છે. આ વખતે આપણે પણ શ્રાવણવદી છઠ્ઠે ભગવાન નીલકંઠ જ્યારે પધાર્યા
ત્યારે એ ભવ્ય ઉત્સવ ગોઠવ્યો હતો અને 2 દિવસ બધી લોજની લીલા ઘર સભાના માધ્યમથી બધા ભક્તોએ ઘરે ઘરે માણી. શ્રાવણ મહિનો છે. ભગવાન નીલકંઠ સવારના સમયમાં લોધની વાવના કિનારે બેઠા છે. મહારમણીય મૂર્તિ છે. આકાશ માર્ગે મેઘ રાજા પણ અંધાર્યા છે. ઘન ઘોર ઘમંડ ઘટાદ અદાદડ વાદળ અનગઢ સજલ સલે. ઘન ઘોર ઘમંડ ઘટાદ અદાદડ વાદળ અનગઢ સજલ સલે. સવળ અવળ વાયુ દળ વમળે ભડક ભડક નભ અનલજ દે. ચમક ચમક બીજ ચમકત ચમકત ખમક ખમક તલ ધરણ ધ્રુજે. હે રૂમ ઝુમ બરસત બરસત કરર કરર ઘન ઘોર ગજે. ભગવાન નીલકંઠી લોધની વાવ ઉપર બેઠા છે. સવારનો સમય છે. આકાશ માર્ગે મેઘરાજા અંધાર્યા છે. જાણે કે મેઘરાજા ભગવાન નીલકંઠનું સ્વાગત કરવા પધાર્યા હોય. આકાશવાણી થઈ, જાગો લોજવાસીઓ જાગો, આજે તમારે આંગણે અખિલ ભુવનના નાદ પધાર્યા છે. ચારે બાજુ જય નાદો થઈ રહ્યા છે. કોયલો ટહુકારા કરવા લાગી છે. મયુરો નર્તન કરવા લાગ્યા છે. મેઘરાજા ઝીણી બુંદે વરસવા લાગ્યા છે. ગામના લોકોને ખબર પડી કે આજે આપણે આંગણે કોઈક અદ્ભુત યોગી આવ્યા છે. લોકો ભગવાન નીલકંઠના દર્શન કરવા આવે છે. હાલો હાલો હાલો, એક મહારમણીય અલૌકિક યોગી આવેલા છે, જેના દર્શન કરતાની સાથે ચિત્ત વૃત્તિ ખેંચાઈ જાય છે. નગર મેં જોગી આયા, नगर में जोगी आया, नीलकंठ नाम धराया, अक्षर धाम छे आया, अजब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, घनश्याम 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 नगर में जोगी आया, नीलकंठ नाम धराया, लॉज में जोगी आया, वो आके अलख जगाया, वो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम घनश्याम 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 घनश्याम। ए जोगी जोगी रे आया आज नगर में, जोगी आया, जोगी जोगी रे आया आज नगर में, जोगी आया, जोगी जोगी रे देखो आज नगर में, जोगी आया, जोगी जोगी रे देखो आज नगर में, जोगी आया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम घनश्याम 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 घनश्याम। ओ जटा मुकुट कोपिन मृग छाला, आसन अलख जगायो, गोल कपोल तिलक भाल में चंद्र तेज है छायो, जटा मुकुट कोपिन मृग छाला, आसन अलख जगायो, गोल कपोल तिलक भाल में चंद्र तेज है छायो, जटा मुकुट कोपिन मृग छाला, आसन अलख जगायो, गोल कपोल तिलक भाल में चंद्र तेज है छायो, नगर में जोगी आया, नीलकंठ नाम धराया, लॉज में जोगी आया, अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम घनश्याम 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 घनश्याम। ओ सुखानंद जिन देखा जब से नैन में नेह जगा,
जोगी ऐसो दीठो भाग्य बड़ो है पायो। सुखानंद जिन देखा जब से नैन में नेह जगायो। बाला जोगी ऐसो दीठो भाग्य बड़ो है पायो। सुखानंद जिन देखा जब से नैन में नेह जगायो। बाला जोगी ऐसो दीठो भाग्य बड़ो है पायो। सुखानंद जिन देखा जब से नैन में नेह जगायो। बाला जोगी ऐसो दीठो भाग्य बड़ो है पायो। जयनाथ निरंजन खल बल गंजन जन भय वंजन भगवंता। जय जय सुखदामा निर्मल नामा श्री घनश्यामा शोभता। वृषलाला मोदिक माला कृष्ण कृपाला सुखकारी। जय नर्तनधारी विश्व विहारी अजय अविकारी असुरारी। जिने अजय अविकारी असुरारी। जिने अजय अविकारी असुरारी। सुखानंद जिन देखा जब से नैन में नेह जगायो। बाला जोगी ऐसो दीठो भाग्य बड़ो है पायो। नगर में जोगी आया नीलकंठ नाम धराया। लौज में जोगी आया अजब है तेरी माया। हो सबसे बड़ा है तेरा नाम। तेरा नाम घनश्याम 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 घनश्याम। ए जोगी जोगी रे आया आज नगर में जोगी आया। जोगी जोगी रे आया आज नगर में जोगी आया। जोगी जोगी रे आया नगर में जोगी आया। जोगी जोगी रे आया नगर में जोगी आया। आया रे आया जोगी आज नगर में जोगी आया। आया रे जोगी आज नगर में जोगी आया। सबसे बड़ा है तेरा नाम। तेरा नाम घनश्याम 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 घनश्याम। 7 વર્ષનું વન વિચરણ કરી ભગવાન નીલકંઠ લોજ પધારી ચૂક્યા. લોજમાં આવ્યા પછી શું લીલા કરે છે એ બધી કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।